મિત્રો, આ વખતે 2024માં 5 ઓગસ્ટથી શ્રાવણ માસની શરૂઆત સોમવારથી થઈ રહી છે. અને શ્રાવણ માસ એટલે કે આપણા ભોળાનાથનો મહિમા ધરાવતો મહિનો. તો આ મહિનામાં આપણે ભોળાનાથની પૂજા અર્ચના કરતા હોઈએ છીએ અને તેમને કૃપા મેળવવાની પૂરી જે કોશિશ થતી હોય એ કરતા હોઈએ છીએ. તો મિત્રો, આપણને એ પણ માહિતી હોવી જોઈએ કે જો આપણે ભોળાનાથની પૂજા કરતા હોઈએ તો પહેલાં બીલીપત્ર ચડાવવા શિવલિંગ પર કે જળ ચડાવવું એ પણ આપણે ખબર હોવી જોઈએ. અને બીજું એ કે ઘણા લોકો શ્રાવણ માસમાં શિવલિંગ ઘરમાં સ્થાપિત કરતા હોય છે. તો શિવલિંગ કેવું અને કેવડું રાખવું એ પણ આપણને માહિતી હોવી જોઈએ. તો આજના વિડીયોમાં આપણે એ જાણીશું. તો પહેલાં આપણે એ જાણીશું કે શિવલિંગ ઘરમાં સ્થાપિત કરવું હોય તો કેવડું હોવું જોઈએ. તો 4 ઇંચનું શિવલિંગ હોવું જોઈએ. તેનાથી વધારે ઊંચાઈવાળું શિવલિંગ ઘરમાં સ્થાપિત કરી શકાય નહીં. એટલે કે ઘરના મંદિરમાં જો સ્થાપિત કરવું હોય તો આપણી અંગૂઠાથી સહેજ થોડી ઊંચાઈ વધુ હોય તો ચાલે, પણ એનાથી વધારે ઊંચાઈનું શિવલિંગ ઘરમાં સ્થાપિત કરી શકાય નહીં. અને હા, એ પણ આપણને માહિતી હોવી જોઈએ કે શિવલિંગ પથ્થરનું કદાપી સ્થાપિત કરવું નહીં ઘરના મંદિરમાં. બીજી અન્ય કોઈ ધાતુનું હોય તો ચાલી શકે, પણ પથ્થરનું રાખવું નહીં. અને જો ઘરમાં કોઈ પણ પ્રકારની પથ્થરની મૂર્તિઓ હોય તો પણ તેની પૂજા કરી શકાય નહીં, કારણ કે પથ્થરમાંથી જે બનેલી મૂર્તિ હોય આ શિવલિંગ હોય તો તેને પ્રાણ પ્રતિષ્ઠિત કરવું જ પડે. એ પછી જ તેની પૂજા અર્ચના થઈ શકે. એટલા માટે ઘરમાં પથ્થરની બનેલી મૂર્તિનું કે શિવલિંગનું પૂજા કરી શકાય નહીં. તેને મંદિરમાં સ્થાપિત કરી અને પ્રાણ પ્રતિષ્ઠા કરવી પડે. તો બીજી કોઈ ધાતુનું હોય તો તેની પૂજા કરી શકાય. અને 4 ઇંચનું શિવલિંગ જ લેવું. અને શિવલિંગની પૂજા કરતી વખતે પહેલાં બીલીપત્ર ચડાવવા કે જળ, તો પહેલાં જળ ચડાવવું અને પછી જળનો અભિષેક કર્યા પછી જ શિવલિંગ પર બીલીપત્ર ચડાવી શકાય. તો મિત્રો, આ માહિતી આપણે હોવી જ જોઈએ. તો આ વિડીયો પસંદ આવે તો એક લાઈક અવશ્ય કરું, બીજાની સાથે શેર પણ કરું. અને આવા નવા વિચાર જાણવા મારી નવી વિચારધારા ચેનલને સબસ્ક્રાઈબ કરો. ફરી મળીશું નવા કોઈ વિચાર સાથે નવી વિચારધારામાં.